વડોદરા શહેરમાં એકલી ફરતી યુવતીની સલામતી હવે જોખમાતી હોય તેવું લાગી રહ્યું છે। વીઆઈપી રોડ પર નાસ્તો કરવા ગયેલી યુવતીની કારમાં બેસીને એક યુવાને હથિયાર બતાવી કોઈ ઘટનાને અંજામ આપવાની કોશિશ કરી હતી। વડોદરા શહેરના વીઆઈપી રોડ પર થોડાક દિવસ પહેલા બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કારેલીબાગમાં રહેતી યુવતી નાસ્તો કરવા પોતાની કારમાં વીઆઈપી રોડ પર ગઈ હતી। આ સમગ્ર ઘટના 13 ઓગસ્ટની છે। દુકાનમાં લગાવેલ સીસીટીવીમાં યુવતી નાસ્તો કરતી દેખાય છે અને નાસ્તો કર્યા બાદ પોતાની કારમાં બેસવા જાય છે, ત્યારે બાજુનો દરવાજો ખોલી એક યુવાન જબરજસ્તી કારમાં બેસે છે અને તે યુવાન કોઈ ઘટનાને અંજામ આપવા ઘાતક હથિયાર યુવતીને બતાવે છે, જેના પગલે ડરી ગયેલી યુવતી કારનો દરવાજો ખોલી જે દુકાનમાં નાસ્તો કર્યો હતો તે દુકાનમાં ભાગે છે, તો બીજી તરફ કારમાં બેઠેલો યુવાન કારમાંથી ઉતરી ભાગે છે, જેની પાછળ લોકટોળા ભાગે છે, પણ તે હથિયારધારી યુવાન આગળ પહેલાથી જ ઉભેલા સાગરીત સાથે બાઇક પર ભાગી જાય છે। આ સમગ્ર મામલાની હરણી પોલીસ મથકના 2-3 દિવસ પછી અરજી થતાં જ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી, તો બીજી તરફ ડીસીબીએ પણ પોતાની રીતે તપાસ કરી હતી, પણ પોલીસને હાથે કંઈ પણ લાગ્યું ન હતું। આ ઘટનાને 22 દિવસ થવા છતાં પણ પોલીસ હવામાં બાચકા ભરી રહી છે। જે પોલીસ અને પોલીસની કામગીરી પર સૌ ભરોસો અને વિશ્વાસ કરે છે, તે પોલીસ એક સામાન્ય બનાવમાં તત્વોને પકડવામાં નિષ્ફળ સાબિત થાય છે, ત્યારે લોકોનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠે છે। હવે જ્યારે તહેવારોની ભરમાર શરૂ થઈ ગઈ છે, ત્યારે યુવતીઓ અને મહિલાઓ સલામત રહેશે કે નહીં તે વિચારવું રહ્યું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।